ના કુલ પેજ છે 40. તો ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ રામેશ્વર ધામથી 1 કિલોમીટર દૂર થયો હતો. હા, એ જ રામેશ્વર ધામ જે હિન્દુનું 4 ધામમાંથી એક ધામ છે, એમાંનો જન્મ થયો હતો. તો એ ભલે મુસલમાન હતા પણ એમને હિન્દુ જેવા એમને કોઈ ધર્મનો ભેદ નહોતો, અને એમના પિતા પણ એમને પણ કોઈ ધર્મનો ભેદ રાખતા નહોતા. અને એમને ખૂબ જ ગર્વ હતો કે મારો જન્મ આ ભૂમિમાં થયો છે અને હિન્દુની ભૂમિમાં થયો છે, એટલે એમને ગર્વ હતો. પછી ભલે એમની ગરીબ પરિસ્થિતિ હતી તો પણ ખૂબ જ ભણ્યા અને એ ભણતા હતા. તો એમનો જે મંદિરનો પૂજારી હતો એમનો છોકરો પણ એમની શાળામાં જ ભણતો હતો અને બંને એક જ બેન્ચ પર બેસતા. પણ એ વખતે ધર્મ જાતનો ખૂબ જ ભેદભાવ હતો. એટલે પછી એક વખત નવા શિક્ષક આવ્યા તો નવા શિક્ષકે જોયું કે આ મુસલમાન અને આ હિન્દુ કેમ સાથે બેઠા છે. તો પછી એ અબ્દુલને ઉઠાવીને છેલ્લી બેન્ચ પર બેસાડી દીધો અને કીધું તું છેલ્લે જતો રહે. પછી રામેશ્વર ધામના પૂજારીના છોકરાના આંખમાં આંસુ આવી ગયા અને અબ્દુલ પણ રડ્યો. પછી એ વાત પૂજારીને ખબર પડી તો પૂજારી બીજા દિવસે શાળાએ ગયા અને શિક્ષકને બરાબર ખખડાવ્યો. અને પછી શિક્ષકને એ ખૂબ ખોટું લાગ્યું કે મેં આવું ના કરવું જોઈએ હતું. પછી બંને પાછા સાથે બેસવા મળ્યા. બંને ભણતા તો સાથે જ હતા અને બંને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર. અને ડૉક્ટર અબ્દુલ કલામનું સપનું હતું કે હવાઈ દળમાં જાય. પછી ખૂબ જ મોટા ભણ્યા. પણ જ્યારે 8 વર્ષના હતા ત્યારે એમના કાકાનો છોકરો પેપર વેચવાનું કામ કરતા હતા. ત્યારે એમને એક નવા માણસની જરૂર હતી. ત્યારે એમને વિચાર કર્યો કે હવે કોને લઉં. તો પછી એમને ગરીબ કાકાની યાદ આવી અને એમને છોકરાને કીધું અબ્દુલને કે અબ્દુલ તું શું આ કામ કરીશ? તારે ટ્રેનમાંથી પેપર પકડવાના રહેશે, પછી પેપર વેચવાના રહેશે. તો પછી અબ્દુલે હા પાડી દીધી. પછી અબ્દુલ રોજ જ જાય અને પછી રોજ જ ટ્રેનમાંથી પેપર પકડે અને પછી પેપર વેચી આવે. પછી શાળાએ જાય. એવી રીતે ભણતો. એ વખતે લાઇટ નથી એટલે મીણબત્તીની જ્યોતથી ભણતો હતો, પણ એ ભણતો હતો. અને પછી એક વખત જ્યારે 12 વર્ષનો હતો એના પિતા પંચાયત બોર્ડના ઓફિસર હતા. એટલે એમને બહુ જ લાંચ આપવાની કોશિશ કરવામાં આવે પણ એમને લાંચ કોઈ દિવસ સ્વીકારે નહીં. એ એટલા મહાગાળી હતા કે કોઈ પણ દિવસ સ્વીકારે નહીં. કશું પણ આવે ના પાડી દે કે હું કામ કરીશ પણ લાંચ લઈને નહીં કરીશ. પછી એક દિવસે સાંજનો સમય હતો ત્યારે પછી એક ભાઈ આવ્યો અને ડૉક્ટર કલામને પૂછ્યું શું તારા પપ્પા ઘરે છે? તો પછી ડૉક્ટર કલામ બહાર આવીને કીધું મારા પપ્પા તો સાંજની ઈદ રજૂ કરવા ગયા છે એવું કીધું. તો એટલામાં તો પછી એ એક ડીશ આપી આવીએ તો ડૉક્ટર કલામે તો લઈ લીધી. એમને કાંઈ જ ખબર નથી કે આ શું છે શું નહીં. એમને લઈને ઘરમાં મૂકી દીધી. પછી જ્યારે પપ્પા આવ્યા તો પપ્પાને કીધું પપ્પા કોઈ ભાઈ આવ્યા હતા અને આ ડીશ આપી ગયા છે. તો પછી એમણે ડીશ ચેક કરી તો ડીશમાં જાતના ફળો અનાજ હતું અને એ ડીશ પણ પાછી ચાવીની હતી. એટલે પછી એમને સમજી ગયા કે આ મને કોઈ લાંચ આપવાની કોશિશ કરી છે. એટલે પછી એમને ડૉક્ટર કલામને ખૂબ જ ખવડાવ્યો પણ એમને કાંઈ જ ખબર પડી નહીં કે પપ્પા મને કેમ ગુસ્સે થયા. પછી એને પપ્પાએ ડૉક્ટર કલામને સમજાવ્યું કે આ મને લાંચ આપવાની કોશિશ કરી હતી. એટલે જોઈ લેજે તું બીજી વાર હું બહાર જાઉં અને કોઈ પણ આવી વસ્તુ આપીને જાય ત્યારે લેવાની નથી. તો ડૉક્ટર કલામે કીધું સારું પપ્પા હું હવે આગલી ફેરથી આ ભૂલ નહીં કરીશ. આગલી ફેરથી કોઈ પણ મને આવી વસ્તુ આપી જશે તો હું નહીં લઈશ. પછી ડૉક્ટર કલામ ખૂબ જ ભણ્યા. એમની માતા પણ એમને ખૂબ જ સંસ્કાર આપતા હતા. એમની માતા ભલે અભણ હતા પણ સંસ્કાર એમને ખૂબ જ આપ્યા હતા. પછી જ્યારે ડૉક્ટર કલામ ખૂબ જ ભણ્યા પછી એમને હવાઈ દળમાં જવાનું હતું. તો પછી એમની નોકરી મળવાની તક આવી. તો એક બેંગલુરુમાં અને એક દિલ્હીમાં હતી. એ બેંગલુરુમાં ઇન્ટરવ્યૂ કરવા ગયા પછી દિલ્હીમાં ગયા. તો એ જ્યારે બેંગલુરુમાં એમને રિજેક્ટ કરવામાં આવ્યા કેમ કે એમાં 8 જ જણને લેવાના હતા અને એમને નંબર 9મો લાગ્યો હતો. એટલે પછી એમને રિજેક્ટ કરી દીધા. અને દિલ્હીમાંથી ખબર આવી કે એ પાસ થઈ ગયા છે અને એમને કીધું છે અને પછી એ વૈજ્ઞાનિક બની ગયા. પછી એમને ખૂબ જ મોટી તાલીમ મેળવી અને ધીરે ધીરે મોટા વૈજ્ઞાનિક બન્યા. અને પછી એમને ખૂબ જ મિશનો સફળ થતા ગયા. એવી રીતે પછી ઈશ્વરને ખબર પડી કે ઈશ્વરે પછી એમને કીધું કે તમે અમારી જોડે જોડાશો. પછી એમને જોડે જોડાયા અને પછી એમને ખબર પડી કે આમને બી હજુ અન્ય પણ 3-4 મિશન બહુ સફળ ગયા છે. એટલે પછી ઈશ્વરે એમને કીધું LV-3 બનાવવાનું. LV-3 એક ઉપગ્રહ હતું જેને આપણે સેટેલાઇટ કહીએ છીએ. એ છોડવાનું એમનું સપનું હતું જે ઈસરોના હેડ હતા એમનું. તો એમણે ડૉક્ટર કલામને એ વાત કરી હતી. ડૉક્ટર કલામે કીધું સારું હું બનાવી દઈશ.
અને જ્યારે જ એમણે કાર્ય શરૂ કર્યું ત્યારે જ એમને ખબર આવી કે એમના બંને બી ઓફ થઈ ગયા છે. તો પછી એમણે મક્કમ દિલ રાખીને એ પાછા ત્યાં રામેશ્વર ગયા અને પછી એમની બધી તિથિ પૂરી કરીને એ પાછા આવ્યા દિલ્હી. એ પાછા એમણે પાછું કામ ચાલુ કર્યું. પછી થોડા કંઈ કેટલા મહેનત થયા હતા એટલામાં તો એમને પિતાને ખબર આવી કે એમને પિતા પણ ઓફ થઈ ગયા છે. તો પછી પાછા એકવાર ગયા દિલ્હી, પાછા એકવાર રામેશ્વર ગયા. પછી ત્યાં મા જોડે થોડીક વાર બેઠા અને પછી પપ્પાની પણ જે છે એ બધી તિથિ પૂરી કરીને એ પાછા જતા રહ્યા. અને માને કીધું, માં મારે તિથિ પૂરી, મારે જે છે મિશન પૂરું કરવાનું છે એટલે હું જાઉં છું. માને કીધું કંઈ વાંધો નહીં બેટા, તું જતો રહે, અમે અહીંયા જોઈ લઈશું. પછી ત્યાં જતા રહે પાછા એ LD3 પર કામ ચાલુ કરતા હતા. તો એટલામાં જ ભાઈ 3-4 મહિના થયા એટલામાં તો ખબર આવી એમના માતા ઓફ થઈ ગયા છે. તો પછી અમે પાછું મક્કમ દિલ રાખીને પાછા રામેશ્વર ગયા. ત્યાં ખૂબ જ ત્યાં પણ જઈને અમે તિથિ પૂરી કરી અને ત્યાં પરિવારો સજ્જનો બેઠા અને પછી ત્યાંથી પાછા નીકળી ગયા. અને પછી એમણે LD3 મિશનને સફળ કરી દીધું. અને લેખક લખે છે આમાં કે એક જ વર્ષમાં ત્રણ કુટુંબજનોનું મોત થતાં પણ એ ગભરાયા નહીં. એમણે દિલમાં મક્કમતા રાખી અને એમણે એમનું મિશન પૂરું કર્યું. પછી ઈસરોએ કીધું કે તમે હવે આ અગ્નિ મિશન પૂરું કરો. તો પછી એમણે અગ્નિ મિશન ફરીથી ચાલુ કર્યું અને બીજું ચાલુ કર્યું નવું. એમનું બીજું હતું અગ્નિ મિશન. તો પછી એમણે ચાલુ કર્યું અગ્નિ મિશન. તો પછી અગ્નિ મિશનમાં પણ 3 વાર સફળ થયા, 3 વાર અસફળ થયા. પછી ચોથી વાર સફળ થઈ ગયા હતા. અને પછી એમને ઈસરોના હેડ એ